સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે વિરમગામ ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભાજપના ઉમેદવારની ઉપસ્થિતિમાં મોદી પરિવાર સભા યોજવામાં આવી હતી। સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરાને જીતાડવા માટે અપીલ કરવામાં આવી હતી। આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસના 300 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા। રાજ્યમાં લોકસભાની ચૂંટણી આગામી 7 મેના દિવસે યોજાનાર છે, તે માટે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે। ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિરમગામ ખાતે યોજાયેલ મોદી પરિવાર સભામાં ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું કે આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપની સરકાર બનવાની છે તે નક્કી છે અને તે પણ મજબૂત સરકાર બનવા જઈ રહી છે। ત્યારે આ વિસ્તારના લોકો પણ આ વિજયમાં સહભાગી થાય તે જરૂરી છે। આગામી 7 મેના રોજ લોકો મત આપવા માટે જાય તે જરૂરી છે અને ભાજપના ઉમેદવારને વિજય બનાવવા અપીલ કરી હતી। વિરમગામ વિધાનસભા બેઠક સુરેન્દ્રનગર લોકસભામાં આવે છે અને આપણા ઉમેદવારને વિજય બનાવવા માટે લોકોને અપીલ કરી હતી। કાર્યક્રમમાં ધારાસભ્ય હાર્દિક પટેલ, લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા, પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેન કમાભાઈ રાઠોડ, પ્રાંચીભાઈ પટેલ, લોકસભા બેઠકના પ્રભારી અનિલભાઈ પટેલ, બાબુભાઈ જેબલિયા, વિરમગામ નગરપાલિકા પ્રમુખ કામિનીબેન મનસરા તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના ભાજપના પ્રમુખ સહિત હોદ્દેદાર, વિરમગામ શહેરના અને ગ્રામ્ય વિસ્તારના હોદ્દેદાર સહિત વિરમગામ, માંડલ, દેત્રોજ તેમજ નળકાંઠા વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર તથા મોરબી જિલ્લા પંચાયત આપણે બધા જ લોકો 100% વોટિંગ કરવા। એક વોટ મેં કીધું ને એમ કે આ બધાનું મગજ ક્લિયર છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીને વોટ આપીને 400 પાર સાથે માન્ય નરેન્દ્રભાઈને બેસાડ, કોઈની ડિપોઝિટ ના રહેવી જોઈએ, એવું વોટિંગ જ કરી દેવું પડે। એટલે બીજી વખત મગજમારી ના રહે, આપણે બધા શાંતિ થઈ જાય। એટલે ખૂબ સારી રીતે આપણે આ વખતે આપણા ઉમેદવાર ચંદુભાઈ શિહોરાને આપણે સૌથી વધારે લીડથી જીતાડીએ અને આપણે સૌ સાથે મળી એક પરિવાર ભાવનાથી, મોદી સાહેબ આપણા પરિવારના વડા છે અને એ જ્યારે દેશને સૌથી આજે કોવિડ પછી મોટા મોટા દેશ ક્યાં તો પાછળ પડ્યા, ક્યાં તો ત્યાં ને ત્યાં ઊભા છે। એવા સંજોગોમાં ભારત દેશનું અર્થતંત્ર આગળ વધતું જાય છે, આગળ વધતું જાય। એટલે દેશ અને દુનિયા આજે જોઈ રહી છે માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારત વિકસિત ભારત તરફ આગળ વધ્યું છે અને આપણે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત થકી એમાં લીડ લઈએ અને સૌથી વધારે વોટથી આપણા ઉમેદવારને જીતાડીએ એ જ અભ્યર્થના। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી। અને એટલે આજે સૌથી વધારે રોજગારી આપતું કોઈ રાજ્ય એટલે બન્યું છે ગુજરાત કે વ્યવસ્થિત રીતે મજબૂતાઈથી દરેકે દરેક સેક્ટરમાં માન્ય નરેન્દ્રભાઈએ ખૂબ મોટા પરિવર્તન કર્યા છે। ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિરમગામ વિધાનસભાના 336 બૂથના મુખ્ય મોદી પરિવાર સમિતિના જે સભ્યો છે, બૂથ સમિતિના જે સભ્યો છે, એની આજે સભાનું આયોજન હતું। સમગ્ર ગુજરાતના જે બૂથ સમિતિઓ માનનીય પાટીલ સાહેબના નેતૃત્વમાં બની છે એને વધુ મજબૂત અને સશક્ત બનાવીને ગ્રામ્ય સ્તર ઉપર ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર પ્રસાર કરવો અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના સમર્થનમાં વધુમાં વધુ મતદાન થાય એ ભાવથી આજની સભાનું આયોજન હતું। લગભગ વિધાનસભામાંથી 5600 લોકોને ઇન્વાઇટ કરેલા હતા, મુખ્ય આગેવાનોને, અને ખૂબ સફળતાભેર આજનો કાર્યક્રમ રહ્યો છે। અને મુખ્યમંત્રીશ્રીએ જે 700 કરોડ રૂપિયાના વિકાસ કાર્યો વિરમગામ વિધાનસભામાં આપ્યા છે એ બદલ સમગ્ર વિરમગામ વિધાનસભા વતી એમનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। અને સુરેન્દ્રનગર લોકસભાના અમારા ઉમેદવાર શ્રી ચંદુભાઈ શિહોરાને જંગી બહુમતી સાથે જીતાડવા માટે વિરમગામ વિધાનસભાએ સંકલ્પ કર્યો છે અને સંકલ્પને નિર્ધારના રૂપમાં આવતી 7 તારીખે વધુમાં વધુ મતદાન થાય એવો પ્રયાસ સાથે આગળ વધવાના છે। આજે વિરમગામ વિધાનસભા વિસ્તારમાં આદરણીય સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની હાજરીમાં વિધાનસભા વિસ્તારના બૂથ લેવલના કાર્યકરોની એક સભાનું આયોજન હતું અને 6000 જેવા લોકો આ સભામાં હાજર રહ્યા। ત્યારે આ વિસ્તારમાં કરેલા એના ધારાસભ્ય હાર્દિકભાઈએ કરેલા કામોની વિસ્તૃત છણાવટ કરી અને લોકોમાં ખૂબ ઉત્સાહ જણાઈ રહ્યો છે। ત્યારે આગામી લોકસભા આ વિસ્તારમાંથી 1 લાખ ઉપર વધારે મતથી લીડ મળવાની છે। ત્યારે હું આ તકે લોકોનો પણ ખૂબ આભાર માનું છું અને આદરણીય સીએમ સાહેબનો પણ આભાર માનું છું અને ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ ખૂબ આભાર માનું છું। આજે
આખો દેશ વિકાસ તરફ આગળ વધી રહ્યો છે, જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહના સાનિધ્યમાં જ્યારે આખો દેશ વિકાસના માર્ગે જઈ રહ્યો છે, ત્યારે એ વિકાસના માર્ગદર્શન નીચે અને આ વિકાસ યાત્રાને જોઈને હું વિકાસ યાત્રાના સહભાગી થવા માટે હું આ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું. અને મારી સાથે આમ આદમી પાર્ટીના ઘણા હોદ્દેદારો મારી સાથે જોડાયા છે, કોંગ્રેસના ચાલુ ડેલિગેટો, સરપંચો, સહકારી આગેવાનો, આ બધાએ મને પ્રોત્સાહન આપ્યું કે અમરસિંહભાઈ, આ માનનીય નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં જે વિકાસ રથ આગળ વધી રહ્યો છે એના સહભાગી થાઓ અને આપણે બધા સૌ સાથે મળી અને આ રથને આગળ વધારવા માટે આપણે સહભાગી થઈએ. અને એમના પ્રોત્સાહનના કારણે આજે હું ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થયો છું. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.